નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહારણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતીના પ્રત્યેક જીવાત્માઓને પરેશાન કરતી જે 5 દોષોની જે ભયંકરતા છે એનો એક વાસ્તવિક પરિચય, વાસ્તવિક સ્વરૂપ જે આપણાથી આ સુધીની અંદરમાં અજાણ્યું હતું, જેને આપણે ક્યારેય જાણ્યું પણ નહીં, જાણવાની કોશિશ પણ ન કરી, અને કોક જણાવવા માટે આવ્યા તો કદાચ આપણે એને સ્વીકારી પણ નથી. તો એવી આ 5 દોષોની ભયંકરતાને અલગ અલગ સ્વરૂપે કથાના માધ્યમ દ્વારા એકદમ સીધો સરળ ઉપદેશ, કથાના માધ્યમ દ્વારા આ ઉપદેશ આપવાની અંદરમાં આવે છે. એટલે વાત એટલી બધી સચોટ બની જાય, એટલી બધી દિમાગમાં ફિટ બેસી જાય. તો આ 5 દોષોની ભયંકરતાને વર્ણવવા માટે આ કુવલય ચંદ્રની સમક્ષ સાગરદત્ત મુનિવર જે આખી વાત બતાવે છે. હવે આપણે મૂળ વાત સુધી પહોંચી ગયા કે અસલ જંગલની અંદરમાં કુવલય ચંદ્ર રાજકુમાર સાગરદત્ત મુનિવરની પાસે પહોંચ્યા હતા, અને સાગરદત્ત મુનિવરે જે આખી કથા બતાવી 5 દોષોની, 5 પુરુષોની, 5 મિત્રોની, અને એ જ 5 મિત્રોની અંદરમાં એક પોતે પણ છે અને કુવલય ચંદ્રકુંવર પણ છે, અને એમને એમની પોતાની આત્મકથા બતાવે છે. જ્યારે એમને પૂછ્યું કુવલય ચંદ્રકુંવરે, અને સાગરદત્ત મુનિવરે કીધું કે એ જ હું સાગરદત્ત છું, જે આપણે 5 મિત્રો વિખૂટા પડેલા હતા અને એમાંથી વણિક પુત્ર બનેલો એક હું છું. અને પોતાની કથા બતાવે છે કે કેવી રીતે સંયમ જીવનના માર્ગે આવ્યા, કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા. અને એ કથા બતાવતા બતાવતા એમને એમ બતાવ્યું છે કે ઘરમાંથી હું નીકળ્યો 7 કરોડ કમાવાનું સપનું આંજીને, આંખની અંદરમાં સપનું આંજ્યું કે 7 કરોડ કમાવીને પાછા આવવું છે. એના માટે જયશ્રીનગરના બહારના ઉદ્યાનના ભાગમાં બેઠેલો છું. અડાપીડ જંગલ, ઘનઘોર જંગલ, અને એ જંગલની અંદરમાં એક એવું શ્રીફળનું વૃક્ષ જોયું, નારિયેળનું વૃક્ષ. એની નીચે ઉગેલો એક અંકુરો જોયો, અને એ અંકુરાને જોઈને મેં શીખેલો ખન્યવાદ મને યાદ આવી ગયો કે આવા પ્રકારના વૃક્ષ નીચે આવા પ્રકારનો અંકુરો હોય તો ચોક્કસ એના નીચે એક નિધિ અવશ્ય હોય છે. અને આ બધી વિદ્યાઓ પૂર્વના કાળની અંદરમાં બહુ સહજ રૂપે ગુરુકુલની અંદરમાં શીખવાડવામાં આવતી હતી. આજે આપણને આ સાંભળીને કેટલું બધું ગમે છે કે આવું પણ હોય કે કયા વૃક્ષ નીચે કયું વૃક્ષ ઉગ્યું હોય, કયા વૃક્ષમાંથી કયું નવું એક વૃક્ષ ઉગી ગયેલું હોય, એની નીચે કેવા પ્રકારના અંકુરા ફૂટેલા હોય, એની આજુબાજુની અંદરમાં કેવા પ્રકારની વનસ્પતિઓ ઉગેલી હોય, તો એના કારણે કયા વૃક્ષ નીચે કયા પ્રકારનું ધાન્ય કે કયા પ્રકારનું ધન છુપાયેલું હોય, આખો એક ગ્રંથ આવે છે ખન્યવાદ. આ ખન્યવાદ વર્તમાન સમયની અંદરમાં કોઈ સ્કૂલ, કોલેજ કે કોઈ જાતના બોર્ડ નહીં, જે અલગ અલગ બોર્ડ્સ આવે છે એમાં કોઈ પણ જગ્યાએ ભણાવવા નથી આવતું. જ્યારે આ કથાની અંદરમાં બતાવેલું છે કે મને, એટલે સાગરદત્ત મુનિવર કહે છે કે મને ખન્યવાદ યાદ આવી ગયો, અને હું તરત જ ઊભો થયો. નમો ધર્ણેન્દ્રાય, નમો ધનદાય, નમો ધનપાલાય, નમો ક્ષેત્રપાલાય, આવી બધા મંત્રો બોલી અને એ જગ્યાના અધિપતિ, એ જગ્યાના માલિક, એ બધાને મેં નૈવેદ્ય ધર્યું, એ બધાને મેં ખુશ કર્યા. અને એ બધું કરી અને જ્યારે જમીન ખોદવાની અંદરમાં આવી ત્યારે અંદરમાંથી એક મહાનિધિ, સોનાથી ભરેલો એક સુવર્ણનો મોટો ચરુ મને જોવા માટે મળ્યો. એટલું બધું અપાર ધન, એટલું બધું અમાપ ધન રહેલું હતું. કદાચ મારા જીવનનું બધું જ દારિદ્ર્ય ફેરી જાય, કદાચ જેવું સંકલ્પ કરીને નીકળ્યો હતો ને બધું જ મારું પરિપૂર્ણ થઈ જાય. અને જ્યાં એ નિધિને ગ્રહણ કરવાની અંદરમાં જઉં છું ત્યાં આકાશની અંદરમાં આકાશવાણી થઈ
સાંભળો માનુબા, સાંભળજો હે વત્સ, આ સમગ્ર નિધિ ભલે તે જોયો છે, પણ આમાંથી તું થોડુંક લઈ શકીશ, બધું ધન નહીં લઈ શકે. થોડુંક જરૂરી ધન તું આમાંથી લઈ લે. આ બધું ધન લેવાનો તને અધિકાર નથી. તું યોગ્ય પુરુષ છે, એટલે અમે તને આટલું લેવા દઈએ છીએ. એટલે આ કથા દ્વારા જાણવા માટે મળે છે કે આ ધરતીના પેટાળની અંદરમાં ઠેર ઠેર કદાચ ડગલે ને પગલે આવા ચરુઓ, આવા સુવર્ણ નિધિઓ, આવું બધું ઢગલાબંધ પડેલું હોય છે. પરંતુ એના અધિષ્ઠાયક દેવતાઓ, એના અધિષ્ઠાયક માલિકો એ ચાહે તો જ આપણને જોવા માટે મળે, બાકી જોવા માટે ન મળે. તમે કદાચ એવું સાંભળ્યું હશે કે જૂના મકાનો જ્યારે ખોદે છે ને ત્યારે એમાંથી મોટી મોટી કોઠીઓ નીકળતી હોય છે, માટીની કોઠીઓ. ઘણી જગ્યાએ આજે એવા પ્રાચીન જૂના મકાનો જ્યારે તોડવામાં આવે છે, શું હતું તો જૂના સમયની અંદરના વડીલો, એ સમયમાં બેંક નથી, એ સમયની અંદરમાં આવા લોકરો નહોતા, એ સમયની અંદરમાં આવી સ્વિસ બેંક નથી, એ સમયની અંદરમાં આવી રીતે કારું નાણું સાચવી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે જમીનની અંદરમાં બધા ધન દાટી દેતા હતા. મોટી મોટી માટીની કોઠીઓ હોય કાળા કલરની, અને એ કોઠીની અંદરમાં બધું ધન ભરીને પોતાના ઘરના ભોયરાની અંદરમાં નીચે ઉતારીને અને અમુક ભાગ ખુલ્લો રાખે, એટલે ભવિષ્યમાં ક્યારેક જરૂર પડે ત્યારે એટલો ભાગ ખોદીને એમાંથી બહાર કાઢી શકાય. પરંતુ એ જરૂર ન પડી, ઘરના વડીલ કહેવાનું ભૂલી ગયા, અથવા તો કહેવાનું યોગ્ય ન લાગ્યું, અથવા તો વારસાની અંદરમાં કોઈ સંતાન ન રહ્યું, અથવા તો કહેવા જાય એની પહેલા તો આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું. એમને એમ હતું કે દીકરાને કહીશ ને, હજી તો મારી ઉંમર નાની છે, દીકરો નાનો છે, આવતીકાલે દીકરો મોટો થાય, સમજદાર થાય ત્યારે કહી દઈશ. અને એની પહેલા એ માલિક અચાનક જ રવાના થઈ ગયા, બિલકુલ અચાનક. એટલે એ રહસ્ય રહી ગયું. એ ગુપ્તતા ક્યારે બહાર ન આવી. આવા કરોડોની સંખ્યાની અંદરમાં, કરોડોની સંખ્યાની અંદરમાં જમીનમાં આવા ધન પડેલા છે. હવે ક્યાં દટાયેલા છે, કેવી રીતે દટાયેલા છે, એ બધાની આખી ખન્યવાદ વિધિ આવતી હતી, એનું શાસ્ત્ર આવતું હતું. તો એનો માલિક જ્યારે લેવા માટે ગયા તો આપણે વાત એ કરતા હતા કે આ મોટી મોટી કોઠીઓ લગભગ ખાલી જોવા માટે મળે છે. ખાલી કેમ આવી? એનું નસીબ જ એવું કે કોઠી એને ખાલી જ બતાવે. દેવતાઓ યોગ્ય ન હોય તો એવી વ્યક્તિને ક્યારે ધન અર્પણ નથી કરતા. જ્યારે આ તો સાગર દત્ત યોગ્ય હતા. મુનિવર કહે છે કે હું યોગ્ય હતો, મને યોગ્ય લાગ્યું, એટલે અધિષ્ઠાયક દેવતાએ કીધું કે તમે યોગ્ય માણસ છો, સજ્જન છો, આમાંથી થોડુંક ધન લઈ લો, બાકી બધું જેવું હતું એવું મૂકી દો. અને આ અદૃશ્ય વાણી મેં સાંભળી, અને સાંભળ્યા પછી મેં અંદરમાંથી મોટો ખોબો ભરીને ધન બહાર કાઢ્યું. એમાં પણ મારા હિસાબે કેટલા દિવસો, મારા મહિનાઓ નીકળી જવાના. આખો મોટો ખોબો ભરી અને દ્રવ્ય લઈ લીધું, અને વળી પાછું જેવું હતું એવું ઢાંકી દેવાની અંદરમાં આવ્યું, અને એવી રીતે જમીને સમથલ બનાવી દેવાની અંદરમાં આવી. અને જેવા મેં નિધાન ગ્રહણ કર્યું એટલે નિધિ પણ અદૃશ્ય થઈ ગઈ, એ નિધાન પણ અદૃશ્ય બની ગયું. અને એ બધું ધન મેં મારા ઉત્તરીય વસ્ત્રની અંદરમાં બાંધી દીધું, છેવાડે બાંધી, અને હું નગર તરફ નીકળ્યો. ચલો નગરની અંદરમાં જાઉં, કોઈ મકાન ભાડે રાખી લઈશ, ખાવા પીવાની વ્યવસ્થા કરી લઈશ, નવા વસ્તુઓની વ્યવસ્થા કરી લઉં. આ ધન તો મને મળી ગયું છે, અને પછી આગળ શું કરવું એ માટે વિચારણા કરીશ. અને આમ વિચારી અને સાગર દત્ત મુનિવર કહે છે કુંવલે ચંદ્ર કુંવરને કે મેં નગરની અંદરમાં પ્રવેશ કર્યો, જયશ્રી નગરની અંદરમાં. મોટું વિરાટ નગર, સમૃદ્ધ વેપાર, મોટી મોટી હવેલીઓ, વિશાળ રાજમાર્ગ, અને નગરજનો પણ બહુ ચતુર અને હોશિયાર લાગ્યા. નગરના રાજાની પણ વ્યવસ્થા બહુ સુંદર લાગી. અને જેવો નગરની અંદરમાં મેં અંદરમાં પ્રવેશ કર્યો, હવે ક્યાં જવાનું, કોની સાથે રહેવાનું, કયા ઘરની અંદરમાં રહેવાનું, કોને મળવાનું, કોણ મને ઘર અપાવશે, આવા 1000 સવાલો મારી સામે હતા. અને હું જેવો બધું વિચારતો હતો, બહુ વિચારમાં હતો, ટેન્શનની અંદરમાં હતો, પ્રેશરની અંદરમાં હતો, મનમાં ચિંતા થતી હતી. એટલામાં જ મને સામે એક ઉત્તમ વણિકના દર્શન થયા. આ વણિક એવા સુંદર દેખાતા હતા, એવા સરળ અને સહજ દેખાતા હતા. એમની જે વર્તણૂક, એમની આંખોનો જે પ્રેમ, એમનું શરીરની આખી ઓરા અને ઉર્જા
મને એટલી બધી ગમી ગઈ. તો સીધો જ હું એમની પાસે ગયો અને ઉત્તમ વણિકને મેં જઈને મળવાનું નક્કી કર્યું. ઉંમરની અંદરમાં વડીલ, પરંતુ સ્વભાવથી એટલા સરળ અને મને ભદ્રિક લાગ્યા. અને જેવા મેં જોયા એટલે મેં એમને પ્રણામ કર્યા. અને મારા જેવા યુવકને આટલા વિનયથી પ્રણામ કરતો જોઈ અને શ્રેષ્ઠી પણ બોલ્યા, ઓહો, તમે આકૃતિ તો બહુ રમણીય દેખાવ છો, કોઈ બહુ મોટા ઘરના શ્રેષ્ઠી પુત્ર લાગો છો, ક્યાંથી પધાર્યા છો, વણિક છો? મેં એમના ચરણોમાં નમન કરી અને કીધું કે હા, હું વણિક છું, મારું નામ સાગર દત્ત છે અને દૂરના દેશમાંથી તમારા દેશની, તમારા ગામની ખ્યાતિ સાંભળી અને અહીંયા આવ્યો છું. તો એમને પૂછ્યું કે ક્યાં રહેવાનું, ક્યાં રહેશો, ભોજન વગેરે ક્યાં લેશો, તમારું રહેવાનું રહેઠાણ? દેખો સાહેબ, નસીબ લઈને આવ્યો છું, બસ આજે આ પહેલા આપના દર્શન થયા, આપના સુકન લઈને નગરની અંદરમાં જઉં છું, બધું સારું થઈ જશે. આપના જેવા ઉત્તમ વ્યક્તિના મને દર્શન મળ્યા, મારું જીવન સૌભાગ્ય થઈ ગયું. એમાં સાગર દત્ત મુનિવર કહે છે કે મારી બોલવાની જે નમ્રતા, મારી બોલવાની જે વિનય, મારી બોલવાની જે ઠાવકાઈ, અને આ સાંભળ્યા પછી જ ઓલા વૃદ્ધ વણિક શ્રેષ્ઠી બહુ ખુશ થઈ ગયા. શરીરથી વૃદ્ધ એવા શ્રેષ્ઠી એમને કીધું કે પધારો મારી દુકાનની અંદરમાં, આવો, આજે એક દિવસ દુકાને આવો, ભોજન વગેરે લેજો મારા ઘરની અંદરમાં, પછી આપણે આગળની વ્યવસ્થા વિચારીશું. અને શેઠ બહુ સારા લાગ્યા. અજાણ્યો દેશ, અજાણ્યું શહેર, અજાણી વ્યક્તિ, પરંતુ અંદરથી લાગ્યું કે આ શ્રેષ્ઠીના ત્યાં જવા જેવું છે. આ શેઠ ભલા છે, શેઠ સજ્જન છે, કશો વાંધો નહીં આવે. અને હું એમની પાછળ પાછળ ગયો. શેઠનો પણ બહોળો વેપાર હતો, બહુ મોટો વેપાર, બહુ મોટી પેઢી, બહુ મોટી દુકાન. અને દુકાનની અંદરમાં જેવો ગયો એટલે ગ્રાહક તૈયાર હતા, માલ લેવા માટે લોકો આવેલા હતા. અને શ્રેષ્ઠી પણ કામે લાગી પડ્યા. અને મેં પણ એમને સહાય કરવાની શરૂ કરી. ફટાફટ પડીકા બાંધીને આપું, સામાન પેક કરીને આપી દઉં, સામાન જેમાં ભરવામાં ભરી લઉં. શ્રેષ્ઠીએ મારી જે કામ કરવાની જે ચપલતા જોઈને શેઠ પણ હોશિયાર હતા, વેપારી હતા, સમજી ગયા કે આને પણ કોક જગ્યાએ વેપારનો અનુભવ છે. અને મને પણ મારા પિતાજીનો વેપારનો અનુભવ હતો, મેં પણ ઘણો મોટો વેપાર કરેલો છે. આ તો પેલા માણસો મને ખોટું સંભળાવ્યું કે બાપના પૈસા ઉડાડે છે. હકીકતમાં મેં પણ પૈસા કમાવાનું શરૂ કરેલું હતું. અને મારી આ ચપલતા જોઈ, મારી આ એકદમ કામ કરવાની જે ઝડપ જોઈ, અને જે તોલ માપ કરવાનું, માણસોની સાથે જે રીતે વાત કરવાની, ગ્રાહકોની સાથે જે રીતે વાતચીત કરવાની, અને ખરેખર ગ્રાહક ખુશ થવા માંડ્યા. માલ ફટાફટ. અને એ દિવસે શેઠના ધંધાને મેં ડબલ બનાવી દીધો. શેઠના માણસો એટલા બધા ચપલ નહોતા, એટલા બધા ઉતાવળા નહોતા, એટલા બધા હોશિયાર નહોતા, એટલી બધી આવડત નથી. અને મેં તો આવડત કરી, હસી ખીલીને વાત કરી, ડબલ માલ ઓછો લેવો તો ડબલ માલ વેચાવડાવ્યો. અને સાંજ પડે શેઠની દુકાનની અંદરમાં એટલો બધો વકરો થયો, એટલી બધી કમાણી થઈ. અને શેઠ જોઈને ખુશ થઈ ગયા. ભાઈ, તું આ નગરની અંદરમાં આવ્યો છે, નવો રહેવા માટે આવ્યો છે, તો એક કામ કરને, મારા ઘરની અંદરમાં જ રહેને. ચલ ને, મારી મોટી હવેલી છે, મારો નાનો પરિવાર છે, એમાં જ રહેજે. અને તારે બીજે કોઈ જગ્યાએ જવાનું જવું નથી. હવે તારે મારી દુકાનની અંદરમાં જ કામ કરવાનું, મને સહાય કરવાની, મને કરિયાણા વેચવાની અંદરમાં તારે મને સહાય કરી દેવાના. જો તું એક જ દિવસ રહ્યો તો આજે તે મને બહુ મોટો ઘણો દ્રવ્ય લાભ થયો તારા આ કારણે. એટલે તું કોઈ ઉત્તમ કુલમાં જન્મ્યો છે, તું કોઈ ખાનદાન પરિવારનો છે, તું ખરેખર પુણ્યશાળી છે. અને આ ગ્રંથ દ્વારા આપણને એ જાણવા માટે મળે છે કે પુણ્યશાળી જ્યાં જાય એના પગલે પગલે સફળતા જીવનની અંદરમાં મળતી જાય. જે વ્યક્તિએ પોતાના જીવનમાં પુણ્ય કર્યું છે ને, એ માણસ કોઈ જગ્યાએ એકલો નથી પડતો. અભયકુમારના જીવનમાં પણ આવું જ બનેલું હતું. જ્યારે અભયકુમાર મહામંત્રી સૈનિક રાજા જ્યારે પોતાના પિતાજીથી રિસાઈ ગયા, અને રિસાઈને જ્યારે દૂર દેશની અંદરમાં જ્યારે ચાલી ગયા, અને સૈનિક રાજા મહાપુણ્યશાળી તીર્થંકરનો આત્મા પછીના ત્રીજા ભવમાં જે તીર્થંકર થવાનો છે, હજી તો ભગવાન ભાવીને મળ્યા નહીં, બહુ યુવા ઉંમરમાં, લગ્ન પહેલાની આ વાત છે. સૈનિક રાજા જ્યારે બિંબિસાર હતા, લગ્ન પણ નતા થયા, અને જ્યારે શ્રેષ્ઠીની દુકાનની અંદરમાં જઈને બેઠા, ખાલી એમ જ મોટી દુકાન હતી, ખૂણાના ભાગમાં જઈને બેઠા. જેવા બેઠા ને એટલે એ દિવસે દુકાનની અંદરમાં એટલા બધા ગ્રાહકો આવ્યા, એટલો બધો વેપાર થયો. એટલે શેઠ વિચાર કરે
કે ભાઈ આજે આટલો બધો વેપાર કેમ થયો, આજે આટલી બધી કમાણી, આટલા વર્ષોની અંદરમાં દુકાન ખોલીને બેઠો છું, આવી તો કમાણી મેં ક્યારે પણ નથી જોઈ, આજે આટલી બધી કમાણી કેમ થઈ ગઈ, શું કારણ છે? અને નજર ફરતા 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 દુકાનના એક છેલ્લા ભાગની અંદરમાં બેઠેલા બિંબિસારને જોયા. યુવાન, તેજસ્વી, રાજવંશી તેજ, સૈનિક રાજા પોતે, અને આવનારા 24ની અંદરમાં તીર્થંકર બનવાના. અને એ સૈનિક રાજાને બિંબિસારને આ નવયુવાન સમયની અંદરમાં જોઈ શ્રેષ્ઠી એટલા બધા ખુશ થઈ ગયા. માનો ન માનો, આ પુણ્યશાળી વ્યક્તિ મારી દુકાનની અંદરમાં આવીને બેઠો અને એના કારણે ધંધો મારો આજે ચાલેલો છે. અને આ કથા મને તમને સમજાવે છે કે જીવનની અંદરમાં આવા પુણ્યશાળી બનો, અથવા તો તમે એવા પુણ્યશાળી વ્યક્તિની જીવનમાં નિશ્રા પકડી લો, એની અંડરમાં રહેવાનું નક્કી કરો. જીવનમાં જો સલામત રીતે આગળ વધવું હોય તો 2 રસ્તા છે. સ્વયં પુણ્યવાન બનો. હવે માનો આપણું પુણ્ય ટૂંકું છે, આપણે એટલા બધા પુણ્યવાન નથી કે આપણે આવો કંઈક ચમત્કાર જીવનની અંદરમાં કરી શકીએ. તો બીજો રસ્તો એ છે કે સ્વયં પુણ્યશાળીની નિશ્રાની અંદરમાં રહી જવાનું. કોઈ વિશિષ્ટ પુણ્યશાળી હોય, કોઈ વિશિષ્ટ એવા મહાનુભાવ હોય, એની નિશ્રાની અંદરમાં રહી જાઉં. કારણ કે પુણ્યવાન વ્યક્તિ જ્યાં પણ જશે ત્યાં સફળતા મળવાની, સન્માન મળવાનું, સગવડ મળવાની. જ્યાં જશે ત્યાં બધે એને માન, સન્માન, આદર, કીર્તિ મળવાના. હવે સાગર દત્ત કહે છે કે બિલકુલ અજાણ્યો બનીને શહેરમાં આવેલો, આ વણિકને જોઈ લીધા. વણિકે મને દુકાનમાં લઈ ગયો. દુકાનની અંદરમાં ગયા પછી એ દિવસે ઘરાકી વધી, મારી કામ કરવાની ચપલતા, મારું કામ કરવાની હોશિયારી અને મારી જે ઝડપને જોયા પછી શ્રેષ્ઠીએ કહી દીધું કે યુવક, હવે તમારે કોઈ જગ્યાએ નથી જવાનું, તમારે મારા ઘરમાં જ રહેવાનું. હવેલીમાં હું તમને એક સરસ મજાની જગ્યા આપી દઈશ અને રોજ તમારે આ પેઢી આ દુકાનની અંદરમાં આવવાનું અને મારી સાથે કામ કરવાનું. સાગર દત્ત વિચાર કરે. સાગર દત્ત મુનિવર કહે છે, હું તો વિચારતો હતો કે ક્યાં જઈશ, કોની પાસે જઈશ, કોને ત્યાં રહીશ, જમવા કરવાનું, શું કરવાનું. અને એક સાથે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. આ કોને કર્યા છે ખબર છે? પુરુષાર્થ નહીં, માણસના પુણ્ય એ કર્યા છે. પુરુષાર્થની ના નથી. હું અત્યારે જ્યાં ચોમાસું છું, સુરતની અંદરમાં કેનાલ રોડ શ્રી સંઘની અંદરમાં, એમાં છેલ્લા કેટલાય મહિનાઓથી એટલે ચોમાસાની અંદરમાં પ્રવચનનો ગ્રંથ રાખ્યો છે, પુણ્ય કુલક. માત્ર 10 ગાથાનો આ ગ્રંથ છે. પણ એ પુણ્ય કુલકની અંદરમાં જે 45 વસ્તુઓ જે બતાવી છે કે લબ્બંતી પભુય પુણ્ય, અત્યંત પુણ્ય હોય તો જ તમને આ 5 વસ્તુ મળી શકે. અને એ 5 વસ્તુ મેળવવા માટેનું પુણ્ય કેવી રીતે વધે, કેવી રીતે પુણ્યથી આગળ વધાય, પુણ્યના જીવનના સિદ્ધાંત શું છે, પુણ્યના જીવનના નિયમો કરેલા છે, પુણ્યના રસ્તા ઉપર ચાલનારા માણસો કેવા પ્રકારના હોય, પુણ્ય કેટલા પ્રકારનું હોય. આ બધી જ વાતોની છણાવટ કેટલાય દિવસોથી, મહિનાઓથી ચાલી રહેલી છે. લોકોને એટલી બધી ગમે છે, એટલી બધી ગમે છે. ગુરુદેવ પહેલી વાર ખબર પડી કે પુણ્ય તત્વ પણ આટલું બધું મહાન છે, પુણ્ય તત્વ પણ આટલું બધું વિશાળ છે, પુણ્ય તત્વ પણ આટલું બધું પ્રભાવી રહેલું છે. અહીંયા દેખાય છે કે સાગર દત્ત યુવક, શ્રેષ્ઠી પુત્ર, અજાણ્યો બનીને નગરમાં ગયો હતો. કેવો આવકાર મળી ગયો, કેવો પ્રેમ મળી ગયો, કેવો સરસ મજાનું રહેઠાણ મળી ગયું, કેવો આશરો મળી ગયો. આ કોના દ્વારા મળ્યું છે? માત્ર પુરુષાર્થ નહીં, પુણ્યની પણ એટલી જ બોલબાલા થવી જોઈએ. વર્તમાન સમયની અંદરમાં સ્કૂલ, કોલેજ, બજાર, શિક્ષણ, એજ્યુકેશન, બધી જગ્યામાં એક જ વાત કહે છે, બસ ભણો, મહેનત કરો, દોડો, કોશિશ કરો, આઈડિયા બનાવો, તમે બધું આયોજન કરો અને બસ એનાથી તમે સફળ બની જવાના. આ બધું જ કરવાનું છે અને કરવું જરૂરી પણ છે. એના વગર ચાલે એ પણ નથી. પરંતુ સાથે એટલું સમજી લેવાનું કે પુરુષાર્થ વગર પણ આ બધું જ અધૂરું છે. પુરુષાર્થ અને પુણ્ય વગર, મિચ્છામી દુક્કડમ, પુણ્ય વગર બધું અધૂરું છે. પુણ્ય હશે તો જ આ બધો પુરુષાર્થ જીવનમાં કામ લાગવાનો છે. આ 100% વાત છે. હવે સાગર દત્તએ શું મહેનત કરી આ નગરમાં આવીને? લાખો માણસોથી ઉભરાતું આ નગર, કોણ અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરે, કોણ એની વાતો ઉપર વિશ્વાસ કરે? પરંતુ અહીંયા દેખાય છે કે સાગર દત્ત એ વણિકના દુકાને બેઠા અને બિઝનેસ વધવાની અંદરમાં આવ્યો. તો આવી રીતે દરેક ઘરની અંદરમાં પણ એક વ્યક્તિ પુણ્યશાળી હોય છે. હવે એ પુણ્યશાળી કોણ છે ખબર નથી. કોણ આપણને બતાવી શકે કે આ વ્યક્તિ પુણ્યશાળી છે? તો હવે એ પુણ્યશાળી વ્યક્તિનું જો અપમાન થાય, એનો તિરસ્કાર થાય,
એના ઘરની અંદરમાં લોકો એની ઉપેક્ષા કરે, લોકો એને નિગ્લેક્ટ કરે, એવા પુણ્યવાન વ્યક્તિને ઘરની અંદરમાં જો હડતું થતા હોય, અપમાનિત થતા હોય, તો માની લેવાનું કે આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાહેબી બધી ચાલી જવાની. એક વ્યક્તિનું પુણ્ય આખા વિશ્વને કામ લાગે છે. તીર્થંકર પરમાત્માનું પ્રચંડ પુણ્ય નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય ચારે ગતિના જીવોને એકી સાથે ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન, કલિકા સર્વજ્ઞજી હેમચંદ્રાચાર્યજીએ લખ્યું છે, ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન, દરેક ક્ષેત્રમાં, દરેક કાલમાં અને હંમેશ હર જગ્યાની અંદરમાં બસ આ તીર્થંકર પરમાત્માનો પુણ્ય પ્રભાવ ચાલી રહેલો છે. તો આ પુણ્ય પ્રભાવના કારણે, વિશિષ્ટ પુણ્યના કારણે એને એટલી બધી સરળતાથી, સહેલાઈથી જોબ મળી ગઈ, ઘર મળી ગયું, દુકાનમાં કામ કરવાનું, પ્રેમાળ શ્રેષ્ઠી મળી ગયા, અને રહેવાની પણ ચિંતા ગઈ, ભોજન કરવાની પણ ચિંતા ગઈ, અને બધું જ રીતે સરસ મજાનું સેટલ થઈ ગયું છે. આ બધાની પાછળ કોઈ મૂળભૂત કારણ હોય તો પુણ્ય તત્વ છે. તો ઘરની અંદરમાં કોઈક એવી વ્યક્તિ છે, પુણ્યવાન વ્યક્તિ, તો એનું અપમાન નહીં થવું જોઈએ. માનો ઘરની અંદરમાં એક દાદીજી છે, આપણા ઘરમાં એક દાદા છે, સવારે પતિક્રમણ કરે, પછી એક સામાયિક કરે, પછી દેરાસરમાં જાય, દર્શન કરે, વરી પાછા ઘરે આવે, નૌકાશી કરે, વરી પાછા સામાયિકના કપડાં લઈ ઉપાસેમાં પહોંચી જાય, પ્રવચન શ્રવણ કરે, વરી પાછું એક સામાયિક કરે, ઘરે જમવા માટે આવે, અડધો કલાક આરામ કર્યો ન કર્યો, વરી પાછા સીધા ઉપાસેની અંદરમાં આવી જાય, વરી 3-4 સામાયિક કરી લેવાની, વરી સાંજે ચોવિયાર કરવા ઘરે જવાનું, વરી પાછું ઉપાસેમાં આવી જવાનું, પ્રતિક્રમણ કરવાનું, પ્રતિક્રમણ પછી વરી પાછું એક સામાયિક કરવાનું, મહાત્માની સેવા વગેરે કરવાની, અને સમાચાર મળે તો 99 કરવા જવાનું, ઉદ્ધાન કરવા જવાનું, શરીફાની સંઘની અંદરમાં જવાનું. આવી આરાધનાથી જેમનું જીવન હર્યું ભર્યું છે, આવી આરાધનાઓથી જેમનું જીવન મંડિત થયેલું છે, એવા આપણા દાદા, એવી આપણી દાદી, અથવા તો એવા આપણા કાકા, અથવા તો એવી કાકી, અથવા તો આપણા ઘરના કોઈ પણ વડીલ, દાદા દાદી જે પણ હોય, જો આવી આરાધનાથી જેનું જીવન મગમગતું હોય, જેનું જીવન ધમધમતું હોય, એ વ્યક્તિ એટલો બધો પ્રભાવ સંપન્ન બની ગયા હોય કે એની કરેલી નાનકડી આસાધના પણ જીવનમાં બહુ મોટું નુકસાન કરી આપે, અને સામે એમની કરેલી ઉપાસના એ પણ જીવનની અંદરમાં ન્યાર કરી નાખે. કારણ કે પુણ્યવાન વ્યક્તિ છે, ઘરનો એ પુણ્યવાન વડીલ છે. મેં એવા કેટલાય લોકોના મોઢે જાણ્યું છે કે સાહેબ અમારા દાદીજી છે ને, બસ એમના સામાયિક, એમની માલા, એમની જાપ, એમની તપસ્યા, એમનું પ્રવચનનું શ્રવણ, આ બધાની ના કારણે એવું અમારા ઘરની અંદરમાં દાદીજીનું એક છત્ર છાયા રહેલી છે. બસ એક કલ્પવૃક્ષની છાયાની નીચે અમે અમારી જિંદગી ગુજારીએ છીએ. આવા કેટલાય લોકો બોલ્યા, અને એવા પણ પરિવારો જોયા છે કે ઘરની અંદરમાં રહેલા આરાધક, પુણ્યવાન એવા આરાધકના ગુજરી ગયા પછી, શાંત થઈ ગયા પછી આખું ઘર પાયમાલ પણ થયેલું જોયું છે. આ બધા પુણ્યના લક્ષણ છે, આ બધી પુણ્યની તાકાત છે. આવા જ પુણ્ય દ્વારા આવું બધું જીવનમાં મંગલ કાર્ય છવાવી શકે. બાકી સાગર દત્ત, અજાણ્યા યુવક, અજાણ્યું શહેર સામે અજાણી વ્યક્તિ, પોતાની પાસે માત્ર ખોબો ભરાય, મુઠ્ઠી ભરાય, 2 મુઠ્ઠી ભરાય એટલા જ ખાલી સોનામોર છે, બાકી બધું તો અદૃશ્ય બની ગયું છે. દેવતાએ પણ વધારે લેવાની ના પાડેલી છે. હવે એમાંથી બિઝનેસ કેવી રીતે કરવાનું, ઘર કેવી રીતે લેવાનું, પછી ઘરની અંદરમાં બધી વ્યવસ્થાઓ કેવી રીતે કરવાની. જો પુણ્ય હતું ને, એક ઝાડકે બધી ચિંતા ગઈ. શેઠ સામેથી લઈ ગયા, અને એમાં શેઠે જોયું કે આ દીકરો છે પુણ્યવાન, કેટલો પુણ્યવાન છે, કેટલો સરળ, સુંદર અને સહજ આ દીકરો દેખાય છે. અને શેઠે પોતાના દુકાનની અંદરમાં એ વ્યક્તિને રાખી લીધો. કારણ કે પુણ્યવાન વ્યક્તિ જ્યાં જશે ત્યાં સફળતા એની પહેલા એને પહોંચી જવાની. એ પુણ્ય તમારા માટે બધું જ કામ કરી લેવાનું, એ પુણ્ય તમારા માટે બધી ગોઠવણ કરી લેવાનું. એટલે આ કથા દ્વારા એ શીખવાનું છે, ઘરની અંદરમાં રહેલા એક પણ વડીલજન, એક પણ આવા ધર્માત્મા એની અવિનય, આસાધના, અવહેલના, તિરસ્કાર, નિંદા, ટીકા કે હળધૂત પ્લીઝ નહીં કરતા. જો તમે આ કરીને બેઠા અને એ ધર્મિષ્ઠ વ્યક્તિ છે, એની ઓરા અને ઉર્જા આ સહન નહીં કરી શકે, અને ઘરની આખી નાખી પરિસ્થિતિ ડામાડોળ કરી નાખશે.
એમાં કેટલાય પરિવારોને પાયમાલ થતા જોયા છે. માતા પિતાને કાઢી મૂક્યા, જાઓ તમે નાના ભાઈની સાથે રહો, મારી પત્નીને ગમતું નથી, ઘર નાનું છે, નથી ફાવતું, તમે અલગ પડી જાઓ. માતા પિતા કે બેટા આ ઉંમરે કેવી રીતે અલગ પડીએ, આ ઉંમરે અમારે હું જોઈએ, અમારે તમારા પુતરાઓની સાથે રમવું છે, અમારો ટાઈમ પાસ એવી રીતે થાય, અમે આખો દિવસ આરાધના કેટલી કરવાના. છતાં પણ માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકી અને પોતે નવી જગ્યામાં, નવો ફ્લેટની અંદરમાં રહેવા માટે જાય, નવી જગ્યામાં રહેવા માટે જાય. ભલે જશે પણ પુણ્ય નહીં વધે. પુણ્યોદય એ બતાવે છે કે પુણ્યવાન વ્યક્તિના જ્યાં પગલા પડે ત્યાં ઢગલા થવાની અંદરમાં આવે. એટલા માટે જૂના સમયની અંદરમાં આવી ટ્રેનિંગ અપાતી હતી કે વિનય વિવેક કેમ જાળવવાના, કેવી રીતે વિનય વિવેક દ્વારા જીવનમાં આગળ વધવાનું, આ બધું જૂના સમયની અંદરમાં સ્કૂલમાં, ગુરુકુલમાં, પાઠશાલાઓની અંદરમાં ઋષિઓ મુનિઓ સ્વયં શીખવાડતા હતા. અને આજે પણ એ આપણે જાણવું છે કે પુણ્યવાન વ્યક્તિ જે હશે એ જ્યાં પગ મૂકશે ત્યાં સફળતા થવાની. આજે એવી કેટલી પણ દીકરીઓ છે, માતા પિતા કહે છે સાહેબ આ ઘરની અંદરમાં આવી અને આખો અમારો પરિવાર તરી ગયો. સાહેબ આ દીકરીના અવતર્યા પછી, દીકરીના આગમન પછી ઘરની અંદરમાં એટલી બધી જાહો જલાલી વધી, એટલું બધું ઘરની અંદરમાં સુખ સાહેબી વધેલી છે. તો શું થયું? પુણ્યવાન વ્યક્તિનું આ પગલા, એક પુણ્યવાન વ્યક્તિ આખા ભવિષ્યવાણીઓ બદલી નાખે. એક તીર્થંકર પરમાત્માનું પુણ્ય કેટલા બધા લોકોને કામ લાગે છે, એકી સાથે હજારો જીવોનું કલ્યાણ કરે. તો શ્રેષ્ઠીએ વિચાર્યું કે આ સાગર દત્ત જે યુવક આવ્યો છે પુણ્યશાળી, ઈમાનદાર છે, કામ કરવાની ઝડપ સરસ છે, પૈસાનો કોઈ લોભ નથી. એટલે સાગર દત્ત તો કહી દીધું બેટા હવે તારે મારા ઘરમાં જ રહેવાનું, મારા ઘરની અંદરમાં તારે ભોજન લેવાનું, મારા ઘરમાં તને સુંદર ઘર આપી, એક જગ્યા આપી દઉં છું, ત્યાં તારે રહેવાનું. અને સાગર દત્ત કહે છે કે મને એ શ્રેષ્ઠી એટલા બધા પ્રેમ સાથે, એટલા બધા આદર સત્કાર સાથે મને ઘરમાં લઈ ગયા અને શેઠાણીને કીધું આપણા ઘરની અંદરમાં આ ભાઈ રહેવાના, બસ ઘરમાં મહેમાનગતિ કરવાની, બહુ સારા ભાઈ છે. અને બસ રોજનો સિલસિલો શરૂ થઈ ગયો. સવારના ઉઠવાનું, આરાધના બધી પોતાની કરી લેવાની, વળી પાછું શેઠ સાથે પોતાની ઓફિસમાં જવાનું, પેઢીની અંદરમાં જવાનું. હવે ધીરે ધીરે હોશિયારીથી સ્ટેપ બાય સ્ટેપ સાગર દત્ત કહે છે કે મેં બધો બિઝનેસ સંભાળી લીધો પિતાજીનો. ધીરે ધીરે આગળ વધતો ચાલ્યો અને એટલી બધી સહાય થઈ ગઈ આ વયોવૃદ્ધ શ્રેષ્ઠીને. અને આમ કરતા કરતા મહિનાઓ પસાર થયા. લોકો મોઢાની અંદરમાં આંગળા ગાલી ગયા કે આ સાગર દત્તના યુવકના આવ્યા પછી આ શ્રેષ્ઠીના ઘરે તો ટંકસાર પડેલી છે. બધા ગ્રાહકો અહીંયા આવે છે, મીઠો સ્વભાવ, મીઠી બોલી, મીઠી ભાષા અને વ્યવહાર વર્તન પણ મીઠું. અને એના કારણે લોકો એટલા બધા આવર્જિત થઈ ગયા. હવે તો સ્પેશિયલી સાગર દત્તના હાથેથી જ વસ્તુઓ લેવાનો આગ્રહ થવા માંડ્યો. લાઈનોની લાઈન લાગે પણ લઈશું તો તમારા હાથેથી જ લઈશું. અને સાગર દત્તે પણ ઈમાનદારીથી કામ કરવાનું શરૂ કર્યું. સાગર દત્ત મુનિવર કહે છે કે એટલી બધી ઈમાનદારીથી કામ શરૂ કર્યું. એમાં એક દિવસ, મહિનાઓ પસાર થઈ ગયા, એમાં એક દિવસ આ વૃદ્ધ શ્રેષ્ઠી મારી પાસે આવ્યા. અને મારી પાસે આવી અને પહેલા તો મને બહુ સારી વાત કરી કે તું આવ્યો, મને બહુ સારું થઈ ગયું, મને હેલ્પ થઈ ગઈ, તારા કારણે મને બહુ મોટી સહાય થઈ, ખરેખર તમારો આભાર માની એટલો ઓછો છે. એ વખતે પત્નીને વિચાર આવશે કે હકીકતની અંદરમાં તો દાત્યો એમને આપવો જોઈએ અને એ ઉલટાનું વધારે વ્યવસ્થિત કરે. આ બધા પુણ્યના ચમત્કારો છે. આ બધું પુણ્ય દ્વારા બનતું હોય છે. તો સાગર દત્ત શ્રેષ્ઠી જે હતા એને આ શ્રેષ્ઠીના ઘરની અંદરમાં એટલું બધું જામી ગયું અને એટલા બધા આવ્યા, પ્રેમથી વાતચીત કરી અને સામેથી મારા ઘરે આવ્યા એટલે મને આશ્ચર્ય થયું કે કેમ મારા ઘરે સામેથી આવ્યા, કેવી રીતે આવ્યા હશે, શું કામ પડ્યું હશે. અને આવતાની સાથે કીધું કે દેખો મારે તારું એક કામ પડ્યું છે વત્સ. અરે આપ તો મારા પિતા સમાન છો, આપે તો મને સીધો આદેશ દેવાનો હોય, આપ આવી રીતે મને મારા ઘરે આવો, મારી જગ્યાની અંદરમાં આવો. દેખ બેટા આજે મને તારું કામ છે એટલે હું તારી પાસે આવ્યો છું, તારે મારી એક વિનંતી માન્ય રાખવાની છે. હવે સાગર દત્ત મુનિવર
કુવલયચંદ્ર કુંવરને કહે છે કે આટલા મોટા શેઠ જેમના અંડરમાં રહીને મને એક નવી જિંદગી મળી, નવો અનુભવ મળ્યો, નવી એક આશા મળી, નવી દિશા મળી, અને શ્રેષ્ઠી જ્યારે કહે કે તારે મારી ઈચ્છા પરિપૂર્ણ કરવાની છે. મેં કીધું બોલો, આપ મારા પિતા સમાન છો, આપની ઈચ્છા પૂરી કરવી એ મારું સૌભાગ્ય ગણાશે. તો કે નહીં, એમ નહીં, તારે મને ના નહીં પાડવાની. તો આપ કોને, મારાથી થતું હશે તો હું તમને બધી બાબતમાં સહાય કરીશ, એક પણ ચીજમાં ના નહીં પાડું, હું બધું જ કામ કરીશ. તો એક કામ કર, બસ આ શેઠે જે વાત કરીને એ સાંભળ્યા પછી સાગર દત્ત થોડાક ચમકી ગયા. મુનિવર કહે છે કે શેઠે મને જે વાત કરી, શેઠે મને જે ઓફર કરી, અને એ જાણ્યા પછી હું મૂંઝાઈ ગયો. હા પાડું કે ના પાડું, બસ હવે શું થાય છે, શું માગણી કરી શેઠે સાગર દત્તની પાસે, અને શું આગળ બનાવ બને છે. બહુ અદ્ભુત કથા છે. આ 5 દોષોની ચુંગાલમાંથી બચાવનારી આ કથાના માધ્યમે આગળ વધે છે. તો આ કથાને આપણે આવતીકાલે આગળ વધારીશું. એ જ મંગલકામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.